ની વાત હતી પછી ખોરડા ખાબડા હવે ખાલી અહીંયા છે ને ખાલી ખોરડા લખ્યું છે બરાબર ખોરડા દાનીમાં મીંડું પણ હોય ખોરડા ખાબડા આ ખોરડા ખાબડા કેને કહેવાય તો કે તમે પેન્સિલથી નોટ કરવું હોય તો કરી લેજો સ્થાવર મિલકત હોય ને એ બધા ખોરડા ખાબડા છે દાખલા તરીકે સ્થાવર મિલકત એટલે જો સ્થાવર કયા શબ્દ ઉપરથી આવેલો શબ્દ છે તો કે જે સ્થાયી હોય તે સ્થાયી હવે સ્થાયી કેને કહેવાય એ તમને સાંભળતા વેત જ ખબર પડી જાય કે સ્થાયી એટલે શું તો કે સ્થાયી એટલે કે જે એની જગ્યાએ હલે ચલે નહીં માનો કે હું એમ કહું કે વૃક્ષ તો વૃક્ષ છે એ સજીવ ખરા ને બધી સાબિતી બરાબર પણ એ સ્થાયી છે એ હલનચલન કરી શકે નહીં તમે વિજ્ઞાનમાં એના લક્ષણોમાં લખતા હશો બરાબર તો એવી માણસની લોક સંસ્કૃતિમાં આવતી ખોરડા ખાબડાની જે વાત છે તે મતલબ કે સ્થાવર મિલકત આગળ રાચ રચીલું એટલે શું થશે રાચ રચીલું આ શબ્દ તમે આની પહેલાં સાંભળેલો હોવો જોઈએ ને એનો મિનિંગ પણ તમને ખબર હશે કે ઘરનું જેટલું ફર્નિચર છે એ રાચ રચીલું તો એનો વળી લોક સંસ્કૃતિમાં કઈ રીતે ઉપયોગ થાય તો કે એનો લોક સંસ્કૃતિમાં ઉપયોગ એવી રીતે કે જેમ જેમ તમે પ્રદેશ બદલો એવી રીતે એ લોકોની ફર્નિચરની સ્ટાઇલ બદલે દાખલા તરીકે છે ને અત્યારે એક યુગ ચાલ્યો છે જમાનો ચાલ્યો છે ફેશન ચાલી છે કે ઇન્ટિરિયર ડિઝાઇન પાસે આખી ડિઝાઇન નવા રૂમની કે નવા ઓરડાની ઓફિસની નવા બંગલાની ડિઝાઇન તૈયાર કરાવે કે સોફા કઈ જગ્યાએ રહેશે ટીવી કઈ જગ્યાએ કબાટ કઈ જગ્યાએ પછી ઓલા કાચના સેલ્ફ આવે એ કઈ જગ્યાએ શોપીસ કઈ જગ્યાએ પંખા કેવા એસી કઈ જગ્યાએ બધું છે ને એક ડિઝાઇનર પાસે આ આખી ડિઝાઇન તૈયાર કરાવે હવે કાઠિયાવાડ પંથક મૂકો તમે પછી અમદાવાદ જાઓ તો ત્યાં છે ને એનું ઇન્ટિરિયર ડિઝાઇનર કંઈક આપણને અલગ જ જોવા મળે એનાથી ને આગળ હાલ્યા જાઓ સુરતમાં જાઓ ને તો એ લોકોનું ઇન્ટિરિયર એટલું ભપકાદાર હોય એટલું લાકડું વાપરે કે વાત જવા દે એટલે માનો કે અહીંના બધા ઇન્ટિરિયર ભાઈઓ ગયા એની ટીમ ગઈ હે તો એને આખું બંધ કરીને લઈ ગયો અને સીધા સુરતની એક ઓફિસમાં ઉતાર્યા હવે એ તો આટલા વર્ષથી ઇન્ટિરિયરનું કામ કરતા હોય તો એને જગ્યાએની ખબર હોય કે ક્યાં કેવું ઇન્ટિરિયર કામ થાય છે આમ તો રાત રચેલુંની જ વાત થઈ જેમાં કીધું છે એ ઓળખી જવાના છે 90% ઇન્ટિરિયર છે ને એ સાચું કહેશે અથવા તો જે બાકીના 10% બોલ્યા હોય ને કે આ ફલાણી જગ્યા તો એ જગ્યાએ આવું કામ થતું એટલે એ બોલ્યા હોય બાકી બધા એની રીતે તો સાચા જ નીકળે કે હા આવે અને જે જગ્યાએ બોલે એ જગ્યાએ જેવું ભપકાદાર કામ નીકળતું હોય મતલબ કે રાજ રચેલું છે એ પણ લોકોના સમુદાયમાં આવી જાય છે કે એ સમુદાય કેવી પસંદગી કરે છે કેવા રાજ રચેલા એને રાખવા ગમે છે એટલે એટલા માટે એ લોકોની સંસ્કૃતિમાં એ વસ્તુ લીધેલી છે બરાબર સંભળાઈ જાય માઇક ઊંચું કરું ચાલો હવે રેડી હા પછી વાત હતી દેવ મંડળ આપણે જે મંદિર હોય ને ઘરમાં તે એમાં લાંબી વાત નથી પેલા અમુક ઘરે મોટા બંગલામાં તો જોઈએ કે નાનો એવો કક્ષ જ રાખે ત્યાં પછી એક કાનુડો બાલ કાનુડો હોય ને પછી રાધા કૃષ્ણ કે રામ લક્ષ્મણની મૂર્તિ કે માતાજીની મૂર્તિ હોય ને આમ ઘરની અંદર મંદિર નહીં પણ ઓલું આપણે જે મંદિરે પગે લાગવા જતા હોય ને એવા મંદિર જેવું મંદિર કરી નાખ્યું ખાલી એક ડંકો જ ન હોય એટલી જ ખામી બાકી બધું હોય પૂજારીઓ તો એક નહીં બબે તંતે હોય હા પછી આચાર વિચાર લોક સંસ્કૃતિના આચાર વિચારની પણ વાત છે માનો કે આપણે શું કામ ખાલી કાઠિયાવાડની ગુજરાતની જ વાત કરી રાખી ભારતની વાત કરીએ તો જેમ આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં સ્ટાર્ટિંગમાં જોયું હતું કે અતિથિ દેવો ભવ હે એ આપણી સંસ્કૃતિની વાત છે તો એ આપણા વિચારમાં તો છે જ પુસ્તકોમાં વેદો શાસ્ત્રોમાં આપણને કીધું છે કે ભાઈ જે અતિથિ આવે છે દેવો ભવ છે દેવો સમાન છે અતિથિ દેવો ભવ તો કીધું જ પણ નંબર 2 કે ખાલી વિચારમાં નથી રાખવાનું આચારમાં પણ રાખવાનું એટલે આચારમાં પણ છે વિચારમાં પણ છે બહુ સરળ વાત છે હવે તમને એમ થાય કે આ ભારત લેવલે આપણે ઉદાહરણ દીધું રાજકોટ કાઠિયાવાડ ગુજરાત મધ્ય ભારત આ જગ્યાએ જોવું હોય તો હવે હર જગ્યા બચ્ચાને તું જે તેરા પાપા ના આવેગા એની જેમ હું તમને કહું છું કે બધાયમાં એક્ઝામ્પલ હું કેમ આપું તમારે વિચારવાનું તમે જ્યાં જ્યાં ફર્યા હોય ત્યાં તમારે ઓબ્ઝર્વેશન કરવાનું અને જો કરેલું હોય તો યાદ કરવાનું
એના ઉપરથી તમને તમારા પોતાના એક્ઝામ્પલ મળશે. તમારે આવી રીતે જાતે પણ તૈયાર થવાનું છે. પછી સંસ્કાર, જે આચાર વિચાર છે એ જ સંસ્કાર. માનો કે હું બહુ સારી રીતે મારા મહેમાનને સાચું છું, તો એ એક જો તમારા સંસ્કાર છે કે મને મારા વડવાઓ તરફથી મળ્યું છે કે જો બેટા તું ભૂખ્યો રહીએ પણ મહેમાન આવે એને તો તારે પેટ ભરીને ખવડાવવાનો છે. વિચારો કેવો સંસ્કાર રોપેલા છે. એટલે સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જોરાવરસિંહ જાદવે. જોરાવરસિંહ જાદવ, મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું એમ, એને ભારત સરકાર તરફથી માત્ર, આમ તો ઘણા બધા પુસ્તકો એને લખેલા છે, પણ સૌથી વધારે મહત્ત્વનું એને યોગદાન આપ્યું હોય તો એ લોક સંસ્કૃતિ, લોકવિદ્યા, લોકજીવન, લોકકલા, કસબ માટે એને જે સંશોધન કરીને પુસ્તકો ઉતાર્યા છે, બહુ મજા આવી જાય વાંચવાની. તો એમના આ ઉત્તમ કામ માટે જોરાવરસિંહ જાદવને લોક સંસ્કૃતિ, લોકવિદ્યા વગેરે ક્ષેત્રે સારું પ્રદાન કરવા માટે એને ભારત સરકારે પદ્મશ્રી આપ્યો છે. તમારા ફોટો જોવો હોય તો બતાડી દઉં. આમ તો તમને છે ને એમ થઈ જવું જોઈએ કે આ નામ હું ટીક કરી લઉં, હું જાતે ગોતીશ કે કોણ છે. પણ હવે અમુકને એટલી બધી ફેસિલિટી ન હોય તો તમારા માટે આપણે ગોતેલું રાખ્યું જ છે. બરાબર? જોરાવરસિંહ જાદવ તમને દેખાડી દઉં. યસ, આ છે જોરાવરસિંહ જાદવ કે જેને આપણને આ વ્યાખ્યા આપી. આગળ વધી નંબર 2, લોકોની રીત રસમ. હવે આ રસમમાં જો આ શબ્દ તમને હિન્દી જેવો લાગશે, હે ને? પણ આને હવે ગુજરાતીમાં પણ ઉપયોગમાં લેવાય. બાકી આપણે શું બોલે રીત રસમની બદલે રીત રિવાજ. આ બધા કાઠિયાવાડીઓના કે રાજકોટવાળાના કે ભાઈ એ રાજસ્થાનીઓના રીત રિવાજમાં ફલાણું આવે, ઢીકણું આવે. રીત રિવાજ બોલીએ આપણે ગુજરાતીઓ મોટે ભાગે, પણ અહીંયા રીત રસમ શબ્દ વાપર્યો છે. રીત રસમ, વહેમો, માન્યતા, પ્રચલિત લોકગીતો. જો ખાસ શબ્દ વાપર્યો છે. કેવું કીધું? લોકગીતો ખાલી નહીં, પ્રચલિત લોકગીતો. હવે આ પહેલી લીટી સુધી હું કહી દઉં તમને. વહેમો, હવે લોક સંસ્કૃતિ માટે મહાપાત્રે વહેમોનો સમાવેશ પણ કર્યો. તમે વિચાર તો કરો કે સમુદાય, એક લોક સમુદાય છે, એ લોક સમુદાયમાં જે રીત રસમ ચાલી આવે છે એમાંથી એને અમુક વહેમો પણ ચાલ્યા આવે છે. હેલ્લોનો ફિલ્મ તમે બધાએ જોયું છે? ન જોયું હોય તો જોઈ લેજો. હવે એ ગામડાનો જે સમુદાય છે એની સંસ્કૃતિ બહુ સારી, તલવાર રાસને જબરજસ્ત છે. જે ગરબા કરે ભાઈ આપણને એમ થઈ જાય કે શું એનું લોક નૃત્ય છે, હે? અને ત્યાં તો કંઈક બીજું લાકડી લઈને નૃત્ય કરવામાં આવે છે. મને નામ ભૂલાઈ ગયું. આમ કચ્છી ભાષા આખી અલગ પડી જાય આપણાથી, બોલી અલગ પડી જાય. તો વાત એવી હતી કે વહેમોમાં એ લોકો કેવો વહેમ ધરાવતા હતા. યાદ કરો જેને જોયું હોય ફિલ્મ, કે વરસાદ એટલા માટે નથી આવતો કે સ્ત્રીઓ ગરબા કરે છે, તો કે ગરબા કરવાનું આજથી સ્ત્રીઓને બંધ, તો સ્ત્રીઓ ગરબા ન રમે. હવે આપણે તો મુખ્ય વસ્તુ જે છે કે નાની ઢીંગલીઓથી લઈ અને મોટી મોટી બાળાઓ સુધી બધી ગરબી રમવા જાય. મોટો સમુદાય કયો? તો કે સ્ત્રી સમુદાય જોવા મળે ગરબામાં. તો હા, અત્યારે દાંડિયા રસનું કલ્ચર થઈ ગયું છે, ડિસ્કો દાંડિયાનું, તો અત્યારે હવે છોકરાઓ એટલા જતા હોય, પણ મોટે ભાગે તો ગરબી જાજી, એટલે વધારે સમુદાય તો સ્ત્રી સમુદાય જોવા મળે. હવે એના ઉપર જ એને પાબંદી મારી દીધી કે સ્ત્રીઓ ગરબા કરે ને એટલે જ વરસાદ નહોતો આવતો, એટલે સ્ત્રીઓને બંધ. આવો વહેમ હતો એ છે ના, પણ એનો સમાવેશ કર્યો છે. એટલે છે તો ખરા ને. આ તો પછી છેલ્લે સ્ત્રીઓ બારે આવી હિંમત ભરીને કે ભલે આજે તો ગામવાળા જે કહે અને સ્ત્રીઓ બારે આવીને ગરબા કર્યા અને વરસાદ આવ્યો, પછી એ વહેમ ભાંગ્યો. એ પછીની વસ્તુ છે. એની સાથે માન્યતા પણ બંને આમ જુઓ તો તમને સરખું લાગે, પણ એક પાતળી ભેદરેખા છે. હવે એની માન્યતા પણ હતી. વહેમમાં તમને ફેર દેખાડો. મેં આ શરૂઆત કરી ને એને આપણે પહેલાં માન્યતામાં મૂકી શકીએ, હેલારોવાળી. વહેમ હું તમને સ્પષ્ટ કહું. આપણે શરૂઆતમાં જે આ વાત થઈ ને વરસાદવાળી, કે બહેનો ગરબા રમે તો વરસાદ ન આવે, એ માન્યતા ગણાવો.
વહેમ કેને ગણાવો? તો કે એનાથી એક સ્ટેપ આગળ. શું? તો કે એક મહિલા મંડળ હતું, આખું ગરબે રમવા જતું હતું, ઢોલ વગાડે, અને 2-4 દિવસ એવું ચાલ્યું. પણ એક દિવસ એવો બનાવ બન્યો કે એક બહેનના પિયરિયામાં એના કોઈક સગા ગુજરી ગયા, એના પિતાશ્રી લગભગ ગુજરી ગયા, એવું આવે છે ફિલ્મમાં. તો એને વહેમ બેઠો કે હા, જો હું ગરબા રમી ને એટલે જ મારે યારે અપશુકન થયું, અને એટલે જ એ ગુજરી ગયા. અને પછી એ વધારે બીવા માંડી કે મારા ઘરવાળાને અને મારા છોકરાને કંઈ નહીં થાય ને, એ નહીં મરી જાય ને, માતાજી જો મારાથી રૂઠી ગયા, એ હવે બધાની બલી લેશે ને, આમ ને તેમ ને. પેલી માન્યતા હતી કે સ્ત્રીઓ ઘરમાં રમે તો વરસાદ ન આવે. હવે એનાથી એક સ્ટેપ આગળ વધે કે જો ગરબા રહીમાં એટલે જ આવું થયું, વહેમ બેસે. હવે એ તો ખરેખર કુદરતી બનાવ, વહેમ બેસે. બંનેમાં કેવી જો પાતળી ભેદ રેખા છે, દેખાય છે ને? મેં દોરી પણ તમને ઓછી દેખાતી હશે. તમે સ્ક્રીનશોટ લઈને ઝૂમ કરો તો કદાચ દેખાય તો દેખાય. આગળ વધી પ્રચલિત લોકગીતો. ચશ્મા ને તમારું ધ્યાન નહીં આપતું ને? અરે કાકા ભૂલાઈ જાય મને, હું મારી ધૂનમાં હોય. પ્રચલિત લોકગીતોમાં શું છે કે માનો કે આપણે ગુજરાતીઓને વાત કરી તો મોર બની તન ગાટ કરે, મારું મન મોર બની તન ગાટ કરે, જેવું ગાય ને બધા નાના છોકરા ને મોટા ડોહાન બધા મોજમાં આવી જાય ને. પ્રચલિત લોકગીતો. આમ તો જ્યારે પૂરેપૂરો ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરો તો આને શિષ્ટ ગીતમાં ગણવામાં આવે. ખરા લોકગીત કયા છે ખબર છે? અહીંયા જે લોકગીતની વાત કરી છે, ખરા લોકગીત કયા? તો કે જેના રચયિતા આપણને ખબર જ નથી. લોક સંસ્કૃતિ દેશી પરંપરા ભણો છો તો ખાસ યાદ રાખજો, અહીંયા લોકગીતની વાત કરી ને તો ગીતોમાં એવા 2 પ્રકાર પડે, લોકગીત અને શિષ્ટ ગીત. 2 પ્રકાર છે. પણ આ તો આપણે સમુદાય મોજ કરવા વાળો ને, લાંબુ ઊંધું ઉતરે નહીં. અને આ તો બહુ પ્રખ્યાત ગીત છે, એટલે જે અભણ બાપા હોય ને એને ખબર હોય કે હવે મેઘાણી સાહેબ હતા, એને લખ્યું હતું મોર બની થન ગાટ કરે. એ લોકગીત છે ને, આ તો લોકોમાં એટલું પ્રિય છે, એટલું પ્રચલિત છે કે હવે લોકગીત બધા બોલી દે, બરાબર. બાકી એને છે ને શિષ્ટ ગીત ગણાવવામાં આવે. હા, લોકગીત તો ખરેખર કેને કહે કે જેના રચયિતા ખબર જ નથી, એમને આવ્યું, લોક સમુદાયમાંથી આવ્યું છે. સમૂહમાં કેમ કંઈક બોલે તો આપણને ખબર જ ન પડે કોણ બોલ્યું, અને પછી એ નારો બની જાય અને વિરોધમાં બધા જોશથી બોલે. ખરેખર પેલું કોણ બોલ્યું ખબર નથી. એના જેવી કંઈક ઘટના ઘટી હોય અને એ લોક સમુદાયમાંથી જ્યારે ભજન મંડળી બેઠી હોય, લોક સમુદાયમાંથી ભજન આવ્યું હોય અને બહુ ખૂબ પ્રિય ભજન થઈ ગયું હોય, ગીત થઈ ગયું હોય, લોકગીતો, બરાબર. તો પ્રચલિત લોકગીતો તો સાહેબ, તો હવે આ તો મેઘાણી સાહેબે લખેલું, આપણને ચોખ્ખી ખબર છે. તો એને તો તમે શિષ્ટ ગીત કહેવાય એવું કહો છો, તો લોકગીત કેને કહેવાય? આવો પ્રશ્ન તમે બોલાઈશું મનમાં, તો લોકગીત કેને કહેવાશે? તો કે હું તમને કહું, કાનુડાનું ગીત છે, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાન કડલા ચા વાલો મારો હીચે રે આંબાની ડાળ. આ જે ગીત રહ્યું આ લોકગીત ગણાવી શકો તમે. આના રચયિતા ગોતવા જાજો તમે કે આ ગીત કોણે લખ્યું છે, એ તમને ના મળે. આ લોક સમુદાયમાંથી આવેલું ગીત છે, લોકગીત છે, બરાબર. એટલા માટે કીધું પ્રચલિત લોકગીત. અને આ પ્રચલિત ગીત છે, તમે નો સાંભળ્યું તો તમારી ભૂલ છે, બરાબર. આગળ લોકકથાઓ. જેમ લોકગીતો એમ લોકકથાઓ. હવે જેમ આપણે આ બેને જોઈન્ટ કર્યું હતું કે આ બંને વચ્ચે પાતળી ભેદરેખા, આ બંને વચ્ચે ભેદરેખા જ નથી, પણ આ બે એકબીજાની પૂરક બાજુ છે. કોઈ પણ લોકગીત હોય ને, એની પાછળ એક લોકકથા પડેલી હોય, એની પાછળ એક લોકકથા પડેલી હોય, અને એ લોકકથામાંથી લોકગીત આવ્યું હોય. માનો કે આપણે ત્યાં દાંડિયા રસમાં એક ગવાય છે, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું. હવે આ ગીત છે ને એની પાછળની એક કથા છે કે આવી ઘટના ઘટી હતી, એમાં આવું થયું હતું અને એના ઉપરથી ગીત આવ્યું. એટલે એ જ લોકકથાઓ. એટલે આવી લોકકથાઓ, લોકગીતો, હાલરડા અત્યારે હું એમ કહું છું કે બહુ મહત્ત્વના છે.
આ બધાની જેમ જ આનું મૂલ્ય પણ લોકગીત જેટલું જ, કાંઈ ફેર નહીં. તમે એમ કહો સાહેબ હાલરડા, તો કે યસ હાલરડા. હાલરડા શા માટે? તો કે શિવાજીનું હાલરડું બધાને ગમે છે. ગમે છે ને? તો એવું તો ખરા અર્થમાં થયું હતું કે શિવાજી સૂતા હોય ત્યારે જીજાબાઈ એને હિંચકો નાખે તો હિંચકામાં એવા એને હાલરડા ગાય કે જેમાં રામની વાત આવે, લક્ષ્મણની વાત આવે, મહારાણાની વાત. મહારાણા તો એની સાથના હતા, સોરી બહુ ભાવુક થઈ ગયું. રામની લક્ષ્મણની વાત આવે, મહાભારત રામાયણ ગીતાની વાત આવે, અને પછી જે જુવાન તૈયાર થાય, જે યોદ્ધો તૈયાર થાય, સવાલ જ નથી. એનામાં રામ જેવી ડહાપણ, કૃષ્ણ જેવા રાજનીતિના વિચારો બધું ભરેલું હોય, બરાબર. લક્ષ્મણ જેવો ક્રોધ, એના જેવી હનુમાનજી જેવી તાકાત ભરેલી હોય. અને અત્યારની માયું હિંચકાવે તો શું હાલેડા ગાતી છે વિચારો જઈને. એને તો કંઈ આમ મગજમાં જ ના આવે. હા, તમારા મારે મમ્મીએ સરસ હાલરડા ગાયા છે. હાલરડાનો તમને એમ થવું જોઈએ કે આનો સમય શું કામ એને, એટલા માટે હું ઇમ્પોર્ટન્સ આપું છું તમને. એનું શું ઇમ્પોર્ટન્સ છે કે આ લોક સંસ્કૃતિમાં હાલરડા શા માટે? તો કે એટલા માટે. ચલો શિવાજી પછીનો ઘણા બધા જમાના વીતી ગયા ને તમારા મારા કે મારા પપ્પા વખતની વાત કરો તો તમે હાલરડા સરસ ગાતા. આસોપાલવના ઝાડ નીચે ભૈબા હાયલા જાય રે. તમારું નામ છગન હોય, એ છગન એવું નામ પાડીને સાડી પહેરી જાય રે. આસોપાલવના ઝાડ નીચે ભૈબા હાયલા જાય રે. એવા હાલરડા ગાતા. અત્યારની માયુને એક હાલરડું આવડે ને ખરેખર હું અડધી મૂછ કઢાવું. હા, એક આખું હાલરડું ગાઈ દે સરસ રીતે કે એનો છોકરો હોઈ જાય, રોવા ન માંડે. એનગર છોકરો રોવા માંડે, માં હાલેડું ગાઈને એ માં તું ગામાં હું હોઈ જઈશ. હા, એવા તો હાલેડા ગાય. એ બેટા મુન્ની બદનામ થઈ ગઈ છે, તું શું તો નથી એટલે. મુન્ની બદનામ થઈ ગઈ છે, તું શું તો નથી એટલે. આમાં ઓલો શીખે શું? હા, આ તો મારી હૈયા વરણ છે પણ હાલેડા. મરસિયા કેને કહેવાય? મરસિયા તો કે જે વ્યક્તિનું અવસાન થઈ ગયું છે એ પછી એને પાછળ જે ગીતો ગાવામાં આવે, જ્યારે એની શોક સભા બેઠી હોય અને ત્યારે જે ગીતો ગાવામાં આવે એને મરસિયા કહેવાય. આપણે કેમ લગ્ન હોય અને લગ્નમાં ગીત ગાય, આવી રૂડી વરરાજાની જાન, આવી રૂડી વરરાજાની જાન, આવા બધા ગીતો ગાય, લોકગીતો, લગ્ન ગીતો. એમ આપણે કેવું સરસ આખું આમ પર્ટિક્યુલર નામ આપેલું છે કે આ લગ્ન ગીતો, આ લોકગીતો. તો એવી રીતે મરસિયા. તમે જુઓ અહીંયા સંગીત સાથે જોડાયેલી કેટલી વસ્તુ આવી, 1, 2 અને 3 બધા ગીતોના પ્રકાર. અને હવે ચોથી વસ્તુ એને જેવી જ આવે છે, એ છે જોડકણા. છે ને આપણી પાસે જોડકણા કેવા સરસ મજાના, જેમાં ગણિત આવી જાય, કાં તો કંઈક તર્ક આવી જાય, કાં તો કંઈક ઉકેલ આવી જાય. નાના હશો તમે ગાયું હશે, એકડે એક પાપડ છે, એક પાપડ કાચો ડીંગડી એવું આવતું હશે. એકડે એક, એમાં તમને એકડે એક અંક એક સાથે તમને પરિચિત કરાવે છે. પછી એવું 1 થી 10 લગીનું એક જોડકણું આવે. પછી આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, બધા જોડકણાને બાળગીતો છે એનો સમાવેશ પણ કરી લીધો છે. આગળ કહેવતો. કહેવતો આપણને આપનાર છે એના કોઈ પ્રોપર રચયિતા ખબર નથી, પણ જે આપણા વડવાઓ છે ને આપેલી છે. ભણેલા કરતાં 0, સાવ અભણ હતા, પણ એની બુદ્ધિ એવી હતી કે એમાં પૂરું શાણપણ ભરેલું હતું. એ શાણપણ ઉપરથી એને ડાપણ ને શાણપણ ઉપરથી આપણને કહેવત આપેલી છે. કહેવત અને રૂઢિપ્રયોગો વચ્ચે ફેર છે એ ખાસ તમે યાદ રાખજો. રૂઢિપ્રયોગ કેને કહેવાય? માનો કે તમે મને બહુ ફરિયાદ કરો છો, સાહેબ આપણા ક્લાસમાં બહુ ગરમી થાય છે, તમે કંઈક કરો ને, તમે અમને પટમાં બેહાડીને ભણાવવા લઈ જાઓ ને, આમ કરો ને તેમ કરો ને. હું તમને જવાબ જ ના દઉં. અને કોઈ કેમ કે સાહેબ છે ને બધું સમજે છે ને બધી ખબર, પણ એ આ ખાડા કાન કરે એક્સેટ્રા. તમે કોઈ પણ આવો રૂઢિપ્રયોગ વાપરો પરિસ્થિતિને રજૂ કરવા માટે, કોઈ પણ વાક્ય વાપરો એને રૂઢિપ્રયોગ કહેવાય. અને કોકને સમજાવવા માટે કંઈક વાક્ય વાપરો, કહેવત છે. હું તમને એમ કહું, એ મૂંગો બેસ, નો બેસે, પછી એને સમજાવું, જો બેટા ન બોલવામાં 9 ગુણ. પછી એને હું કહેવત આપીને સમજાવું, બરાબર.
કોક તો સાવ કાંઈ બોલતો જ નથી. મને એમ કહો બેટા બોલે ને બોર વેચાય, બોલ બોલ તારે શું પ્રોબ્લેમ છે, શું આમ છે તેમ છે, ઓલું ઢીકણું એ કહેવત. પછી ઉપરાંત વસ્ત્રાલંકારો જે આપણે અહીંયા વાત થઈ ગઈ છે, રમતોની વાત આવે ત્યારે દક્ષિણ ભારતમાં એક આખલા સાથેની, ફટાફટ કહું, દક્ષિણ ભારતમાં આખલા સાથેની એક રમત છે. હવે સરકારે છે ને એ 1-2 વર્ષ પહેલાં એવું બહાર પાડ્યું કે આ રમત બંધ કરી દેવી છે, કારણ કે આમાં લોકોને હાનિ પહોંચે છે, ટૂંકમાં છે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મરી જાય છે એવું થાય છે. કારણ કે આખલાની ઢીક તમે જો એક પાટું લાગે ને તો એ તમને ફંગોળીને ફેંકી દે ક્યાંય, અને માથેથી આવેલા તો કચડી નાખે, 1-2 હાથ આમ દીવા હરીને જેમ તોડી નાખ્યા. તો ત્યાંના લોકો હવે એ લોકોને તો જો એના લોક સંસ્કૃતિમાં હાઈલી આવતી રમત સાથે પ્રેમ, એ લોકોએ કીધું કે અમારા રમત બદલાવી નથી, અમને બહુ ગમે છે, અમે આ રમત રમશું. વિચારો તો એવી રમતો, ઘર વખરીની ચીજ વસ્તુઓ એટલે તમને ખબર ઘરમાં જે જરૂરિયાત હોય તે. એક સારી વસ્તુ કહી દો કે બધે વાટકો ને ગ્લાસ બધાય રાખે, પણ ખાસ કરીને આપણા કાઠિયાવાડમાં અને એમાંય હવે તો ગામડામાં, રાજકોટમાંય હતું, પણ 10-15 વર્ષ પહેલાંની વાત છે, 21મી સદીની શરૂઆતમાં. આ 21મી સદી આવી ને પછી બહુ બધું બદલી ગયું, કારણ કે હું નાનો હતો મેં બધું જોયેલું. વાટકાની અને ગ્લાસની ગોઠવણી સરસ કરે, આમ વાટકા રાખ્યા, અલગ ગ્લાસ રાખ્યો હોય અભેરાઈમાં, અને એની માથે વાટકા ગોઠવી રાખ્યો હોય, મસ્તીની અભેરાઈ સજાવી, અને તમે ગમે એ દિવસે જાઓ મસ્તીની અભેરાઈ ચમકતી હોય. વિચાર કરો, બાયું અભેરાઈ દરરોજ સાફ કરતી. હા, અત્યારે તો બધુંય મોપ આવી ગયું ને મશીન આવી ગયા ને ઓલું આવી ગયું ને તોય નવરી ના થાય. હા, એમ કે માલે કામ બહુ. હવે પેલા બાઈઓ કેટલા સરસ કામ કરેલા છે, અભેરાઈ તમે જો એટલી ચમકતી ચળકતી હોય ને. એટલે એ લોકોની ઘર આ તો મેં નાની એવી ઉદાહરણની વાત, બાકી ચાકડાની વાત થઈ હતી આપણે શરૂઆતમાં. જો ન થાય હું ભૂલી ગયો તો કહી દઉં કે ચાકડો પહેલાં દીકરીઓ આણામાં લઈ આવતી અને ચાકડો રાખતી સુશોભન માટે. ઘરનો જે મેઇન રૂમ હોય ત્યાં આગળ લોક દેવ અને દેવીઓ. હવે અમુક દેવ દેવીઓ એવા છે કે જે તમે ગુજરાત મૂકો ને તો ખબર ન હોય કે આવા લોક દેવીઓ છે, તમને નવા જાણવા મળે. કે આ બહારથી કોઈ આવે તો એને ગુજરાતમાં બી જાણવા મળે, એટલે આવા દેવીઓ પણ છે. માનો કે એક દુર્ગા મૈયા એવું આખામાં બોલે, બધે ભારત આખામાં બધા ખબર પડી જાય, બધાને ખબર પડી જાય. આપણે અંબેમાં કહીએ, બરાબર. પછી હવે માતાજીને ઘણા બધા પ્રકાર છે. તો આપણે ત્યાં ગુજરાતમાં ખાસ કરીને દેવી પૂજક લોકો છે, એ દશામાને બહુ માને, દશામાના વ્રત કરે, એ પછી એની મૂર્તિ પધરાવવા જાય, એવું બધું કરે. તો લોક દેવીઓ એટલા માટે વાપરેલું છે કે અમુક લોક સમુદાયમાં અમુક દેવીઓ પ્રચલિત હોય છે. આ કોરોના ચાલે છે હમણાં, તો પૂર્વ ભારતમાં કોરોના દેવીને કંઈક પ્રગટ કર્યા છે, એની પૂજા થાય છે. હા, ચર્ચા લાંબી થશે પણ તમે ગૂગલ કરી લેજો. યસ, રમકડા, હથિયાર. રમકડાની વાત કહી દઉં કે લોક સમુદાય પ્રમાણે રમકડા પણ એવા જોવા મળે. માનો કે હું સુથાર છું, તો હું મારે તો બધે કેવા જેવા મારા જ્ઞાતિ સમુદાય હોય એવામાં મારે વધારે ટચમાં આવવાનું થાય, તો મને કેવા રમકડા મળે. જો કે મને કોઈક મારા ફુવાએ છે ને લાકડાની ગાડી બનાવી દીધી હોય, અને મને મારા કોઈક કાકા છે એને લાકડાનો નાનો એવો પલંગ બનાવી દીધો હોય કે ભાઈ જા બેટા ઓલું ઘર રમે ને ટાબરિયા, એના ભેગું આ પલંગ રાખજે ને રમજે ને. રમકડાની વાત છે, જેવા સમુદાયમાં રહેતા હોય એવા રમકડા એને મળે. હા, યોદ્ધાના દીકરા કેમ નાનેથી તલવાર રમતા હોય, આ એને જેવી વાત છે. આગળ હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. હથિયારની વાત છે તો તમે જુઓ કે અમુક હથિયાર છે આપણને અમુક પ્રદેશમાં જ જોવા મળે. આપણે જે રાજસ્થાન છે ત્યાં જયપુર અને ઉદયપુરના કિલ્લા જોઈને તેમ થાય ઓહો આવા બધા હથિયાર હતા. ગુજરાતમાં કોઈ અત્યારે એવું જેવા રાજસ્થાનમાં મ્યુઝિયમને મહેલો પડ્યા છે અને ત્યાં જે સચવાયેલા છે એવું આપણે ગુજરાતમાં ઓછું છે. ગોંડલમાં છે ભગવતસિંહજીનો, આપણે તમે બધી વિન્ટેજ કાર ને રોલ્સ રોયલ ને બધી તમે સાંભળેલી હશે, એની આખી સરસ સ્ટોરી છે. પણ મારી વાત હતી હથિયારની, તો સમુદાય પ્રમાણે હથિયાર પણ બદલે છે.
ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે, જે મહાપાત્રે કીધું. એ પછી મહાપાત્ર સમજાવે છે. તમારે ટેક્સ્ટ બુક ખોલવી જોશે, અને ખોલી હોય તો મને બહુ ગમશે કે વાહ તમે ટેક્સ્ટ બુક ખોલી રાખી છે. તો એ ટેક્સ્ટ બુકમાં આપણે જોઈએ, જેમ કે રીત રસમમાં લગ્ન કરાવનારને પીઠી લગાવી, મીંઢણ બાંધવું, મીંઢોણ અહીંયા બાંધે ખબર હોય તો, હા. પછી જ્યારે છે ને લગ્ન બગન પૂરા થાય ને પછી સામસામા વર અને વધુ એકબીજાનું મીંઢોણ છોડે વગેરે જોવા મળે છે. 3 ટીકડા કામ બીગડા જેવા વહેમ જોવા મળે છે કે 3 જણા ભેગા થઈને હવે કામ બગડશે એમ. હા, એની સામે બીજી કહેવત પણ એવી મળે કે 2 વચ્ચે ત્રીજો ભાવે, 3 તીગડા કામ બીગડા. હું હિન્દી છે આગળ. તો કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભંફોડી એટલે કે સાપનો એક પ્રકાર છે એવો બને, એવી માન્યતા લોક સંસ્કૃતિમાં ઉદાહરણ છે. બીજી તો કેવી માન્યતાને વહેમો છે. તમે જુઓ કે વચ્ચે પાણી પીશો તો તું ડેટકો થાઈશ, હે છે કે નહીં? કોક કે તું ફલાણો થાય ને કોક કે તું ઢીકણો થાય ને. તો આવી વહેમોને માન્યતા, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, જેવા હાલરડા તેમજ આ જો આ હાલરડું મને ભૂલાઈ ગયું તો આ પણ બહુ સરસ છે. ન બોલ્યામાં નવગુણ ને બોલે એના બોર વેચે જેવી કહેવતો, આ ખાડા કાન કરવા ને રાતા પીડા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. હા, હું તમને ખીજાણો હોય ને તમે પછી બહાર રિસેસમાં વાત કરતા હોય, તું નહોતી સાહેબના લેક્ચરમાં, સાહેબ કેવા રાતા પીડા થઈ ગયા હતા ખબર? રાતા પીડા થઈ ગયા હતા મતલબ કે તમે એક લેવલ દર્શાવો છો કે ફલાણા વ્યક્તિ કેટલી ગુસ્સે હતી, એ કેટલી ખારમાં હતી. આગળ હવે છે હસુ યાજ્ઞિકની વ્યાખ્યા. તમને મહાપાત્રને જોવાનું મન થશે તો આ છે મહાપાત્ર, જેની વ્યાખ્યા આપણે ભણ્યા બરાબર. હવે મારે તમને હસુ યાજ્ઞિકની વ્યાખ્યા કરાવી છે. તો આ છે હસુ યાજ્ઞિક. અહીંયા હસુ યાજ્ઞિક સાહેબ, એને પણ જોરાવર્ષી જાદવની જેમ ઘણું બધું પુષ્કળ સંશોધન એનું પ્રદાન ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને લોક સંસ્કૃતિ લોક સાહિત્યમાં આપેલું છે. લોક સંસ્કૃતિ ને લોક વિદ્યાની બધા પુસ્તકો એના જબરજસ્ત આપ્યા છે. એમાંથી એક લોક સંસ્કૃતિ માટેની વ્યાખ્યા લઈને આપણને સમજાવે છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના, જો એને સાહિત્યની પણ વાત કરી દીધી, સાહિત્યના પાયા છે. આના નીચે મારે અંડરલાઈન કરવી પડે, લોકમાનસ અને સાહિત્યના પાયા. લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. લોકમાનસ મતલબ કે જ્યાં જેવો સમુદાય વસતો હશે એ લોકોની મેન્ટાલિટી એવી હશે ને એવીની સંસ્કૃતિ ઊભી થઈ હશે. વિચારજો. હા, આપણે હિલારો ફિલ્મની આ અહીંયા વાત કરી તો એ લોકોની મેન્ટાલિટી એવી હતી ને, એની માન્યતા હતી ને, એના મગજમાં ઘૂસેલી લોકમાનસમાં એવો એમ કહેવાય ને કે આમ થપ્પો લાગી ગયો હતો કે ભાઈ જો બૈરા દાંડિયા રમશે, ગરબા રમશે તો આપણા માટે સારું નથી. એ લોકમાનસની છાપ એની જે વર્ષોથી એને પરંપરા આવેલી આવે છે. લોક સંસ્કૃતિ એટલે શું? રીત રસમ પણ ગણાવી છે બરાબર. તો એની રીત રસમમાં જોવા મળે. આગળ સાહિત્યના પાયા છે, મતલબ કે સાહિત્ય એવું ઊભું થાય. માનો કે આપણે કાઠિયાવાડ સંસ્કૃતિ બહુ જબર છે અને તમને એમ થાય શું સાહેબ કે આ પાઠ ચાલુ છે ત્યારના કાઠિયાવાડ કરો છો, બહુ હવા કરો છો કાઠિયાવાડની તમે. એવું નથી દોસ્તો, કાઠિયાવાડ તો આમ ગમે છે, પ્રેમ છે કાઠિયાવાડ શબ્દો પ્રત્યે, હોવો પણ જોઈએ. ઇન્ડિયા ફર્સ્ટ ઓલવેઝ બરાબર. પણ આ તો આપણે સમજીએ છીએ ત્યારે કાઠિયાવાડના ઉદાહરણો જ એટલા છે કે આપણને લેવાનું મન થાય બરાબર. અને તમને એમ થાય કે કાઠિયાવાડો કંઈ કહેતા જ નથી, પણ જે વખતે બ્રિટિશ ઇન્ડિયા હતું એ વખતે જે આપણો અત્યારે આપણે જેને સૌરાષ્ટ્ર કહીએ છીએ એને કાઠિયાવાડ પંથક કહેવામાં આવતું. કાઠિયાવાડ આખું રાજ્ય અલગ હતું. હા, કાઠિયાવાડ એમ, બાકીનું ગુજરાત એના ભેગું નહોતું. તો એ મગજમાં રાખજો. તો એના સાહિત્યમાં તો હવે આપણું જે એ ખાસ કરીને સૌરાષ્ટ્રવાળું સાહિત્ય છે એમાં ઝવેરચંદ મેઘાણી સાહેબે જે ભેગું કર્યું, સૌરાષ્ટ્રની એટલી લોકકથાઓ ભેગી કરી છે કે જેના કોઈ સીમાડા નથી. 5 સૌરાષ્ટ્રની રસધારના ભાગ, સોરઠી બારવટિયા, સોરઠી સંતો, એટલા આપણને પુસ્તકો આપ્યા છે એના વિશે કે આપણે જઈને આમ
અહોભાગ્ય થઈ જાય કે આપણે શું વારસો મેળવ્યો છે. તો એ એના સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. લોક સંસ્કૃતિ કોની સાથે જોડાયેલી છે? આપણે ઊંધેથી ચાલીએ કે સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બે સાથે જોડાયેલી છે. સભ્યતાનો વિકાસ તમે વિચારો કે આદિમાનવ આવ્યા એ પછીથી માનવ સમાજે કેટલી બધી સભ્યતા વિકસાવી. હા, કોક એમ કે આદિમાનવને તો કંઈ ખબર નથી પડતી કપડાં પહેરવાની નામ નથી, એમ તો આપણા કરતાં સારા હતા, પર્યાવરણ પ્રેમી હતા, પર્યાવરણને જાળવતા હતા. હા, અને પછી પૈડાની શોધ પણ આપણને આપી ને અગ્નિ, બે આમ ક્રાંતિકારી શોધ કહેવાય, એના માટે શબ્દો કરાય, ક્રાંતિકારી શોધ, એવી ક્રાંતિકારી શોધ આપણને આપી. હા, તો એ સભ્યતાનો વિકાસ. અને પછી આપણી પાસે સભ્યતાના અઢળક ઉદાહરણ પડ્યા જ છે. તમે ગુજરાત પ્રેમી હોય તો તમને ધોળાવીરા ધડ દઈને યાદ આવી જાય. કેવી જબરદસ્ત સભ્યતા અને સંસ્કૃતિ. શું એની નગર સભ્યતા હતી કે ખબર છે કે નાહવા માટે એક અલગ ખંડ હોવો જોઈએ, બરાબર? એ પ્રાઇવેટ વસ્તુ થઈ જાય તો સ્નાનઘર અલગ, પછી સ્નાનકુંડ અલગ, કપડાં બદલાવાનો એક ખાંચો રાખેલો હોય. એટલે આમ આપણને એવું થવું જોઈએ કે એટલા વર્ષો પહેલાં પણ આપણી સભ્યતા બહુ સારા પાયે વિકસેલી હતી કે જે વિશ્વમાં કે જોવા જ નથી મળતી. પછી જો તમે અખંડ ભારતનો નકશો લઈને બેસો ને વાત કરો તો મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, વલભી, પછી વિદ્યાપીઠો લઈ લઈએ આપણે તો તક્ષશિલા, નાલંદા અને વલભી છે એ પણ વિદ્યાપીઠ છે. આવી બધી વિદ્યાપીઠો અને નગરો ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, ઉત્કૃષ્ટ. આગળ સંસ્કૃતિની ઉપલબ્ધિ, મતલબ કે સંસ્કૃતિ જે હયાત છે, આ બંનેની વિકાસ યાત્રા. સંસ્કૃતિ આપણી ઉપલબ્ધ છે. માનો કે ગરબા બંધ થઈ જાય તો હાર્ટ એટેક દેવડાવો છે કે હું બોલતાય નહીં સાહેબ, એવું ન બોલું, બસ સોરી. તો આ ઉપલબ્ધિની વિકાસ યાત્રા કોની સાથે જોડાયેલી છે? તો કે આપણી લોક સંસ્કૃતિ સાથે. આપણી સંસ્કૃતિ છે ભાઈ ગરબા ગુજરાતીઓની. નોરતા આવે, માતાજીની આરતી થઈ જાય 9 વાગે એટલે દાંડિયા રાસ રમવાનું ચાલુ કરવાનું, બરાબર? પછી છેલ્લે 1 કલાક બાકી હોય એટલે એમાંથી અડધી કલાક ટીટોળો રમવાનો અને અડધી કલાક 6 સ્ટેપ રિવર્સ ને ચોકડી રાસ રમવાનું. આ ગોઠવેલું છે આપણે, ખબર છે તમને? હા, તો એ હસુ યાજ્ઞિકે આપેલી વ્યાખ્યા હતી. હવે ચોથી મહત્વની વ્યાખ્યા જે કૃષ્ણદેવ ઉપાધ્યાય આપેલી છે. તમે સાહેબ એનો ફોટો કાઢો, પહેલાં ફોટો. એમના ફોટા છે એ ગૂગલવાળા એટલા અવેલેબલ કર્યા નથી. એ પુસ્તકોમાં ગોતવા પડે, ફંફોડવા પડે. પુસ્તક આપ લાઇબ્રેરીમાં ગોતવું પડશે. એટલે આવી જાય એકવાર મારી પાસે. ગૂગલવાળા તમને એમના પુસ્તકો દેખાશે કૃષ્ણદેવ ઉપાધ્યાયના. શું કહે છે? તો કે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે. અહીંયા સુધી અટકવું છે. હવે તમને એમ થાય છે શું લોકવિદ્યા? આ 3 લગી લોક સંસ્કૃતિ કર્યું અને અહીંયા લોકવિદ્યા આવી ગઈ. હા, શું કામે ને? તો કે આ પૂરું થાય ને પછી એક શરત લખેલી છે. જો અત્યારે મોટી મોટી કંપની જે સ્કીમો રાખે, આ મસ્તીની લોભામણી જાહેરાત રાખે, પણ નીચે શરત રાખી હોય. મેં એવી રીતે રાખ્યું જો કે તે લોક સંસ્કૃતિને લોકવિદ્યા તરીકે ઓળખાવે છે. કોણ? તો કે અહીંયા નામ તો છે જ, કૃષ્ણદેવ ઉપાધ્યાય છે એ લોક સંસ્કૃતિને લોકવિદ્યા તરીકે ઓળખાવે છે. તો એટલા માટે લોકવિદ્યા એ ઠેકડો માર્યો છે કે લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા છે. જીવન જરૂરી માટે પોતે નિપજાવી કાઢેલી વિદ્યા એટલે હવે હું તમને એવું કહીશ કે આપણે સિઝન પ્રમાણે શાકભાજી ને ફળ ફ્રૂટ લેવાય છે. વિચાર કરો, ખેડૂતો એવી રીતે જ વાવણી કરે, એવી રીતે જ પછી સિઝન આવતા બજારમાં આવે ને એવી રીતે જ ખવાય. તમને મગજમાં આવવું જોઈએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. આપણે ત્યાં ગુજરાતીઓને તો લગભગ મોટે ભાગે, એમાં પાછા કાઠિયાવાડીઓને મોટે ભાગે શિયાળો આવે તો અળદિયા બનાવે છે. સાંભળજો, આની પાછળ કેવી મજાનું એક જ્ઞાન છુપાયેલું છે એ તમે જોજો. આ શિયાળો આવે ને એટલે બધાય મોટે ભાગે અળદિયા બનાવડાવે, કાં તો તૈયાર લે અને અળદિયા ખાય, ઘરમાં પડ્યા હોય અળદિયા. મહેમાન આવે તો અળદિયા, જો અમે ઘરે અળદિયા બનાવ્યા.
હવે અળદિયા બને છે શેમાં? તો કે અડદમાંથી. અડદનો ગુણધર્મ કેવો છે? તો કે શરીરમાં જઈને તો શરીરને ગરમ રાખે, ગરમ પડે અને ભારે પડે. એ પચવામાં થોડું ભારે હોય. હવે ભારે એટલે શું? તો કે એને પચતા વાર લાગે, ઝડપથી પચી ન જાય. માનો કે ભાત ખાતા હોય તો ભાત પચી જાય. અળદિયા છે એ અડદ છે એ ધીમે ધીમે પચે, એટલે આપણને ભૂખ પણ ઓછી લાગે. શિયાળામાં આપણને ભૂખ વધારે લાગે છે, યાદ કરો. ઠંડુ વાતાવરણ એટલે હા લાગે છે. પછી તો કે શિયાળામાં ઠંડી વધારે લાગે છે, હા લાગે છે. તો હવે ગરમી પણ બની રહી અને ભૂખ પણ ન લાગે, અડદિયા ખાવાનું બધાએ ચાલુ કર્યું. હવે મારા દાદા, મારા પરદાદા અડદિયા બનાવડાવતા, મારા દાદા બનાવડાવે, મારા પપ્પાએ બનાવડાવશે, હું બનાવડાવીશ. એટલે આ નાની એવી વાત છે. આવા તો કેટલા બધા એક્ઝામ્પલ મળી જાય કે કોઈ પણ એક લોક સમુદાય છે પોતે નિપજાવી કાઢેલી એક નાની એવી રીત રસમ, નાની એવી પ્રથા, નાની એવી રીત, એ બધું પોતાના જીવન માટે જ્યાં જેવું જરૂરી એવું. હવે દક્ષિણ ભારતમાં કદાચ અડદિયા ન ખાતા હોય તો એના આપણે લેવા દેવા નથી. એ લોકોનો પ્રદેશ અલગ છે, ત્યાં ગરમી વધુ પડે છે, એટલે એ લોકો અડદિયા ન ખાય. હવે એને એની જીવનજિયાત પ્રમાણે વિકસાવી કાઢેલી છે પોતાની જે કંઈ પણ રીત રસમ છે, પ્રથા છે, પછી એ ભોજનમાં હોય, પોશાકમાં હોય, ગમે એમાં હોય. ગરમી વધારે પડે છે તો એ કેવા સફેદ કપડાં પહેરે, હું નીચે લુંગી પહેરી લઉં તો એવું જ લાગે ને. તો પછી હા, તો કપડામાં છે, ખાવામાં છે. હવે એ લોકોને ગરમી હોય તો ઝડપથી પચી જવું જોઈએ, બાકી પડ્યું ને પડ્યું રહે, ધીમે ધીમે પચે તો ઓહોવાય, આપણી ભાષામાં કહી દો. એટલે એને ખોરાક એવો રાખ્યો કે ઝડપથી પચી જાય. અથવા તો ભારે ન લે તો કે ઢોસો ખાવે ભારે ન પડે, ઇડલી ભારે ન પડે, બરાબર. અને મોટે ભાગે રવાની જેવી વસ્તુ. વિચારો તો ખરા, લોકોએ પોતપોતાની રીતે પોતાની સંસ્કૃતિ, રહેણી કહેણી, ખોરાક, પોશાક, રહેવાની રીત, પછી પરંપરા બધું ગોઠવેલું છે. એટલે વિચારો કે ઋષિમુનિઓથી લઈ અને આપણા વડવાઓ સુધી, ઋષિમુનિઓએ ભારત આખાને ધ્યાનમાં રાખીને બધી રીત પરંપરાને બધું આપ્યું. પછી આપણા વડવાઓએ આપણા પ્રાદેશિક રહેઠાણને ધ્યાનમાં રાખીને આપણને રહેવા કરવાનું બધું આપ્યું. તો એ લોકોનું જ્ઞાન વિજ્ઞાન કેટલું સરસ હશે. આપણે ભણી તો આટલું નથી કરી શકતા. જ્ઞાન છે જે લોક સમાજમાં, એટલે કે જ્યાંનો પણ લોક સમાજ હોય માં ઉત્પન્ન થાય છે. પડે છે ખબર? આટલી સરસ મજાની 4 વ્યાખ્યા કેના માટેની? લોક સંસ્કૃતિ અને દેશી પરંપરા માટેની. આને હજી આપણે ભણીને રૂબરૂ ભણી તો અતિશય મજા આવે છોકરાઓ. હા, સામે બેસો ને આપણે જે ચર્ચા કરીએ આમાં હજી એટલી બધી વાત થઈ શકે કે ન પૂછો વાત. પણ આપણે વિડીયો બહુ લિમિટેડ છે, તમને મારે ટૂંકમાં ફટાફટ સમજાવવાનું છે. આઈ હોપ કે સમજાઈ ગયો છે. ન સમજાય તો તમે વિડીયો ફરીવાર જોવાનો છો, આઈ નો. હા, આગળ જોઈ લઈએ એટલે વાત એક પૂરી થાય આપણા ટોપિકની. હોવાઈ ગયો તો કૃષ્ણદેવ ઉપાધ્યાયની વ્યાખ્યા આવી. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક હોય, પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. હવે આ બધું મૌખિક છે. દાખલા તરીકે परंपरा तो हमारे परिवार में परसों से हमारे पुरखों से चली आ रही है. હવે એ મોઢે મોઢે આવતું ગયું. માનો કે હું તમને એના માટે એક ઉદાહરણ આપી દઉં કે આપણે નિવેદ થાય ને નિવેદ, તો નિવેદ થાય તો કોણે નિવેદ રાખ્યા હશે એ કંઈ લખાણમાં આવ્યું નથી, પણ એ એની વહુને શીખવાડે, એની વહુને શીખવાડે, અને એમ વહુ શીખતી જાય અને નિવેદ ટાઈમ આવે રંધાતાઈ જાય. ભાઈડાઓને તો કંઈ ખબર ન હોય કે આ બધી બાયું કઈ રીતે ભેગું કરે છે. એની પણ છે ને એક પરેજી પાડવાની હોય કે ઘરે જ દરવું, હાથે દરવું, પછી જાતે વીણવું, તૈયાર માલ ન લેવો, ગમે તે વસ્તુ હોય એ જાતે બનાવી પછી ભગવાનને ધરવી વગેરે વગેરે. મમ્મીને પૂછજો. તો આ બધી મૌખિક રહી છે કે પુસ્તકમાં એવું નથી કે ફલાણા પરિવારવાળા એને, ફલાણા કાઠિયાવાડવાળા એને, અમદાવાદવાળા સુરતવાળા એને, મધ્ય ભારતવાળા એને, ઉત્તર ભારતવાળા આવી રીતે નિવેદ કરવા. પુસ્તકમાં ક્યાંય હોતું નથી, એનો સીધો આધાર જોવા મળતો નથી. એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ, તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. જેમ મેં કીધું એમ કે સાસુ એની વહુને શીખવાડે. આ હસ્તાંતરણ થયું છે, બીજું કાંઈ નહીં. એ શીખવાડતા ગયા છે, આ હસ્તાંતરણ થયું છે. એને ક્યાંક જો બેટા આ એક મુઠ્ઠી આમ નાખી દેવાની એટલે આપણે નિવેદનું ફલાણું થઈ ગયું.
હસ્તાંતરણ થયું છે. પરંપરા હોય કે જ્યાં અહીંયા આપણે વાત થઈ હતી શું છે, કસબ, કસબ હોય. ભૌગોલિક રીતે વિશાળ, ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે, જે આપણે આ સમજતા વાત થઈ. આગળ, મહદ અંશે કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. બરાબર છે, બહુ સાચી વાત છે. નાટ્ય સ્વરૂપો આપણે ખબર છે ને, ઓલા રામા મંડળવાળા છે, મોટે ભાગે હજી ગામડામાંથી આવે જ છે, એ ગામડામાંથી જ આવે છે અને ગામડામાં વધારે રમાય છે શહેર કરતાં પણ. લીલા ભીડા તારા નેજા ફર કે, લીલા ભીડા તારા નેજા ફર કે. એ આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિ આનાથી અલગ સંસ્કૃતિ પડે છે. સામ્યતા છે પણ છતાંય એની અમુક સ્પષ્ટતા કરવી જરૂરી છે, એટલે બંનેને અલગ પાડી છે. તો આદિવાસી સંસ્કૃતિ ઘણું સામ્ય ધરાવે છે. વિભિન્ન પહેરવેશ, શૃંગારના જુદા જુદા સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે બહાર ગાવે બોલી બદલાય. આના અંડરલાઈન બહાર ગાવે બોલી બદલાય મેં કીધું હતું. જેવા કાઠિયાવાડ મૂકો, તમે કેટલા વાગે આયા, તમને ચા આલું, પાણી આલું, આપણે હું પાણી દઉં, પાણી પાયું, તમે પાણી પીધું, ફેર પડે ને, બહાર ગાવે બોલી બદલાય. એ ઉક્તિ ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે, એટલે બહુ સચોટ રીતે વ્યક્ત કરે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, ભવાઈ એટલે મેં તમને જે વાત કરી રામા મંડળ રમે એ બધા ભવાઈ રમવા કહેવાય. આગળ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ વગેરેમાં જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. જો કે સામાજિક સંદર્ભે બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે. હવે છે ને મિક્સઅપ માંડ્યું છે થવા ભારત આખામાં બધી જાતના. અને ભારતની બહાર જાવ તો મોટે ભાગે ગુજરાતીઓ અને પંજાબીઓ વધારે જોવા મળે વસેલા. એ બહાર તો ગયા જ છે, પણ ભારતમાંય ગુજરાતવાળો છે ને બેંગ્લોર ગયો એન્જિનિયર બનીને, બેંગ્લોરવાળા વેપાર કરવા અહીંયા આવ્યા હોય, યુપી બિહારવાળા ગુજરાતના ભયા તો ગુજરાતમાં અઢળક ભર્યા છે, યુપી બિહારના ભયા ગુજરાતમાં અઢળક ભર્યા છે. બરાબર, અત્યારે એટલું ક્રોસિંગ થઈ ગયું છે કે આ સામાજિક સંદર્ભ બદલાયો છે. હા, એટલે હવે જુઓ કે મહારાષ્ટ્રનો જે ગણેશોત્સવ હતો એ ગુજરાતમાં પણ પ્રવેશેલો છે. એની જેમ જ આપણે ઉજવીએ છીએ. તો આ હતી આપણી લોક સંસ્કૃતિ. અહીંયા આ લોકવિદ્યાવિદ એટલે લખ્યું છે કે આ બધા જે છે એને લોકવિદ્યાવિદ તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ કહે કે જોરાવરસિંહ જાદવ કોણ છે, તો કે ભારતના ખૂબ જ પ્રખ્યાત એવા લોકવિદ્યાવિદ છે. આમ તો ગુજરાતના કહેવાય, કારણ કે એને ગુજરાતને સંદર્ભમાં રાખીને ઘણું લોક સંસ્કૃતિનું આપણને ભાથું પીરસેલું છે. આઈ હોપ કે હવે તમને બધાને સમજાઈ ગયું હશે, મજા આવી હશે લોક સંસ્કૃતિવાળો ટૉપિક સમજવામાં. છતાં કંઈ પણ ન ખબર પડે તો અત્યારે તો સોશિયલ મીડિયા છે, બિંદાસ મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ.